જય શ્રી કૃષ્ણ. શું તમે શોધી રહ્યા છો 10,000 ની રેન્જમાં બેસ્ટ ફોન? તો તમે આ બરોબર વિડીયો પર આવ્યા છો. હું છું તમારો દોસ્ત કલ્પેશ અને તમે જોઈ રહ્યા છો ટેકપેશ. આ વિડીયોમાં આપણે 10,000 ની રેન્જમાં આવતા 3 જોરદાર ફોન જોઈશું. ત્રીજા નંબરના ફોનથી ચાલુ કરી. ત્રીજા નંબર પર આવે છે ઇન્ડિયન કંપની લાવાનું લાવા બ્લેસ્ટ 2 5G, જે તમને એમેઝોન પર જોવા મળી જશે. એનામાં સ્ટોરેજ ઓછી છે એટલે ત્રીજા નંબર પર રાખ્યો છે, નહીં તો બીજા નંબરની પોઝિશન રિઝર્વ કરે છે 10,000માં. શું કામ કે એનામાં છે 464 વેરિયન્ટ 10,000માં અને બીજા બેમાં 128 છે સ્ટોરેજ. એટલે સ્ટોરેજ સારું હોવું જોઈએ. અત્યારે બહુ સ્ટોરેજની જરૂર રહે છે. હવે સ્પેસિફિકેશનની વાત કરી લઈએ, શું જોવા મળશે એ ફોનમાં. લાવા બ્લેસ્ટ 2 5Gમાં એક તો 5G ફોન છે, એ બેસ્ટ ઓપ્શન છે. અત્યારે 5G ફોન લેવો જોઈએ. અને જેમ કહ્યું એમ સ્ટોરેજ 464 હશે, 50નો પાછળનો કેમેરો છે, આગળનો 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે અને HD+ ડિસ્પ્લે જોવા મળી જશે અને 90 હર્ટ્ઝની રિફ્રેશ રેટ જોવા મળશે. 5000 mAh બેટરી અને 18 વોટની ફાસ્ટ ચાર્જિંગ જોવા મળશે. હવે આગળ વધી બીજા નંબરના ફોન પર. થોડોક જૂનો છે ફોન, 2 વર્ષ કે 1.5 વર્ષ થઈ ગયું છે લગભગ આ ફોન લોન્ચ થયો. અને એ આવે છે પોકો કંપની તરફથી, પોકો M6 Pro, જેનામાં ફૂલ HD ડિસ્પ્લે જોવા મળી જશે. 5000 mAh બેટરી, 18 વોટનું સેમ ચાર્જર, પાછળનો કેમેરો 50નો, આગળ સેલ્ફી કેમેરો 8 મેગાપિક્સલનો જોવા મળી જશે. પ્રોસેસર મળશે એનામાં સ્નેપડ્રેગન 4 Gen 2, 10,000 ની રેન્જમાં સારું પ્રોસેસર છે અને પાછળ ગ્લાસ બેક જોવા મળશે. અને હવે આગળ વધી મેન 10,000માં બેસ્ટ ફોન, જે મોટોરોલા કંપની તરફથી આવે છે. નંબર 1 મોટોરોલા G34, જેનામાં તમને બેસ્ટ પ્રોસેસર જોવા મળશે, જે 20,000ના ફોનમાં જોવા મળે છે. સ્નેપડ્રેગન 695, જે OnePlus 20,000ના ફોનમાં, રિયલમી પણ 20,000ના ફોનમાં આપતું પ્રોસેસર એ મોટોરોલા વાળા 10,000માં આપે છે. અને પાછળ વીગન ગ્લેઝર, અત્યારે જે ટ્રેન્ડિંગ ડિઝાઇન ચાલે છે એ જોવા મળશે. 50નો પાછળનો કેમેરો સેમ છે, પણ આગળ સેલ્ફી બહુ સારી છે. 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો જોવા મળશે અને HD+ 120 રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે જોવા મળશે અને 18 વોટનું સેમ ચાર્જર અને 5000 mAh બેટરી જોવા મળશે. હવે આનામાંથી તમને જે ફોન પસંદ આવે એ જોઈ શકો છો. અને બે કંપની હજી છે, પણ એ 10,000માં બેસ્ટ નથી. પણ જેને પણ રિયલમીનો ફોન લેવો હોય એ રિયલમી C65 5G પણ લઈ શકે છે. અને જેને સેમસંગ કંપની પસંદ છે એ સેમસંગનો G14 5G પણ લઈ શકે છે, જે તમને ઓફરમાં 10,000ની આજુબાજુ મળી શકે છે. આભાર આ વિડીયો જોવા માટે. જય શ્રી કૃષ્ણ.